આખા ગામને દંડતી ધોરાજી નગરપાલિકાની કચેરી જ ફાયર સેફટી અપૂરતી હોવાના દાવા સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રાજ્યભરનું પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે ધોરાજી નગરપાલિકાની મુખ્ય કચેરીમાં ફાયર સેફટીની સુવિધાઓ અપૂરતી હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો। આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ધોરાજીની 80,000 જેટલી જનસંખ્યા વચ્ચે એકમાત્ર નાનકડી ફાયર ફાઇટર ઉપલબ્ધ છે, માટે કચેરી જ નહીં પરંતુ નાગરિકો પણ અસુરક્ષિત છે। આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાર્ટીના કાર્યકરો દ્વારા હાથમાં પોસ્ટરો સાથે પાલિકા પરિસરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। નામ અને વિગત। મારું નામ પ્રકાશ ઠાકર છે। આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે। ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં। પોતા પાસે એનઓસી નથી પણ બહાર એનઓસી દેવા નીકળે છે। શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં। ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી। ફાયરના સાધનો પણ નથી। પોલીસ સ્ટાફ નથી અહીંયા। આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે। બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે। મારું નામ સલીમ મુગલ। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરીએ પોસ્ટર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવાતળે અંધારા જેવી સર્જાઈ રહી છે, કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી। તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવનું જોખમ છે, એ માટે એક આંદોલન કરીશું। અમે સૂત્રોચ્ચાર એવું જ કરીએ છીએ કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઇટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે।